રાજ્યમાં હજુ એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસશે। મોન્સૂન ટ્રફ બીકાનેર, દિલ્હી, લખનઉ અને પૂર્વના મણિપુર સુધી વિસ્તૃત છે, તો રાજસ્થાનના ઉત્તર પૂર્વ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ હજુ યથાવત છે। 3 अगस्त से लेकर 9 अगस्त तक इसमें कुछ ही जगह में गुजरात रीजन है हल्का से मध्यम बरसात का संभावना रहेगा और इक्का दुक्का स्थानों में सौराष्ट्र कच्छ का जो क्षेत्र है उसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना बने रहेंगे। तटीय क्षेत्र में अभी उत्तर गुजरात और दक्षिण गुजरात में जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन चलने का स्थिति बने रहेंगे और जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड भी बने रहेंगे 15 से 20 नॉट। गास्टिंग स्पीड जो रहेगा 25 नॉट तक जाने की संभावना रहेगा। इसमें सी कंडीशन रफ मॉडरेट से रफ होने का संभावना है और रेन थंडर शॉवर का भी संभावना रहेगा। पोर्ट वार्निंग आईसीएस 3 डाउन कर दिया गया है। अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है और 1-2 स्पेल रेन थंडर शॉवर का संभावना रहेगा। अभी राज्यों में जो बारिश का स्थिति है वो 77.7 mm बारिश रिसीव हुआ है और सामान्य बरसात का स्थिति होना चाहिए था 397.7 तो पॉजिटिव डिपार्चर है +20% पॉजिटिव डिपार्चर है। તો વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે કરી છે આગાહી। તેમની આગાહી મુજબ 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવોથી 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા। તાપી નદીનું જળસ્તર વધશે। આશ્લેષા નક્ષત્રમાં જોવા જઈએ તો હમણાં ક્યાંક ઝાપટા પડશે, પરંતુ 8મી તારીખથી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 12માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ હળવાથી માંડીને 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો મધ્યમ કે ક્યાંક 4 ઇંચની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સવિશેષ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। અને આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા તો રહેશે, પરંતુ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।